લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાની MS યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ પોલિટેકનિક ખાતે પોલિટેકનિક સ્પોર્ટ્સ ડે 2026નું 2 દિવસીય આયોજન ઉત્સાહભેર શરૂ થયું છે। આજથી શરૂ થયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓમાં રમતગમત પ્રત્યેનો જુસ્સો અને ઉમંગ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો। પ્રથમ દિવસે ચેસ, કેરમ, બેડમિન્ટન અને વોલીબોલ જેવી ઇન્ડોર તેમજ આઉટડોર રમતો યોજાઈ હતી, જેમાં વિદ્યાર્થીઓએ સ્પર્ધાત્મક ભાવના અને ટીમ સ્પિરિટ સાથે ભાગ લીધો હતો। આવતીકાલે ટગ ઓફ વોર અને ટ્રેઝર હન્ટ જેવી રોમાંચક સ્પર્ધાઓ યોજાનાર છે, જેને લઈ વિદ્યાર્થીઓમાં વિશેષ ઉત્સુકતા જોવા મળી રહી છે। કાર્યક્રમના અંતે વિજેતા ટીમોને ટ્રોફી અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવશે। સમગ્ર કેમ્પસમાં આનંદ અને રમતગમતનો માહોલ છવાઈ ગયો છે। સ્પોર્ટ્સ આયોજન અંગે સ્ટુડન્ટ ડીન મુકેશ ચાવડાએ વિસ્તૃત માહિતી આપી હતી। પોલિટેકનિક સ્ટુડન્ટ સેલિબ્રેશન વીક અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા આજે અને કાલે સ્પોર્ટ્સ ડેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, જેમાં ટીમ ઇવેન્ટમાં ટગ ઓફ વોર છે, ટ્રેઝર હન્ટ છે, વોલીબોલ ઇવેન્ટ રાખવામાં આવી છે। ઇન્ડિવિજ્યુઅલ ઇવેન્ટમાં બેડમિન્ટન, કેરમ, ચેસ જેવી ઇવેન્ટો છે, જેમાં સુડોકુ બી એક નવી ગેમ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી છે। ટેબલ ટેનિસ બી એની અંદર ઇન્ડિવિજ્યુઅલ ઇવેન્ટમાં રાખવામાં આવી છે। આ ઇવેન્ટમાં ઘણા વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં આમાં પાર્ટિસિપેટ કર્યું છે અને આજના દિવસે અમે વોલીબોલ, ટેબલ ટેનિસ છે, કેરમ છે, ચેસ છે અને બેડમિન્ટનનું આયોજન કર્યું છે। કાલના દિવસે ટગ ઓફ વોર અને ટ્રેઝર હન્ટનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। હું ડીન ઓફ સ્ટુડન્ટ અને મારા સાથી ટીચરો, ડીન ઓફ સ્પોર્ટ્સ અને બાકીના ટીચરો આમાં એઝ અ વોલેન્ટિયર અને કોઓર્ડિનેટર તરીકે આમાં મદદ કરી રહ્યા છે। મુકેશ ચાવડા।